પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગ્રામ પંચાયતના સરપંચ સામે જિલ્લા વિકાસ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે, જેમાં વ્યાજ વટાવ અને પઠાણી ઉઘરાણી અંગે આ સરપંચ સામે ચાર્જશીટ દાખલ થઈ છે। ત્યારે સરપંચને તાત્કાલિક અસરથી પદ પરથી મોકૂફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। રાણાવાવ તાલુકાની રાણા બોરડી ગ્રામ પંચાયતના સરપંચ સાંગાજીવા મોરી સામે નોંધાયેલા ગુનાહિત કેસમાં પોલીસ દ્વારા તપાસ પૂર્ણ કરીને રાણાવાવની ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ત્યારબાદ પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓ મુજબ તેમને સરપંચ પદ પરથી તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો હુકમ કર્યો છે। સત્તાવાર માહિતી મુજબ સરપંચ સામે રાણાવાવ પોલીસ મથકે આઈપીસીની કલમ 384, 501, 114 તેમજ ગુજરાત નાણાંની ધીરધાર સંબંધિત કાયદાની વિવિધ કલમો હેઠળ પઠાણી, ઉઘરાણી અને વ્યાજ વટાવનો ગુનો નોંધાયો હતો। ત્યારે આ કેસ અંગે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીના આદેશ મુજબ આ કેસમાં અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરવામાં ન આવે અથવા ગ્રામ પંચાયતનો કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સરપંચ તરીકેની સત્તાઓનો ઉપયોગ કરી શકશે નહીં। ઉલ્લેખનીય છે કે સરપંચ સામે અગાઉ પણ પ્રોટેક્શન વોલના બાંધકામ, જનધન ખાતા, સરકારી આવાસ યોજના સહિતની વિવિધ યોજનાઓમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા। જોકે આ આક્ષેપો અંગે સંબંધિત તપાસ અને કાનૂની પ્રક્રિયા અલગથી ચાલી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।